સુરતમાં હાર્ટ એટેકના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે એક યુવકનું હાર્ટ એટેકથી મોત થઈ હોવાની શક્યતા સેવવામાં આવી રહી છે। ડુમસ રોડ વિસ્તારમાં આવેલા રિસોર્ટમાં કામ કરતો યુવક અચાનક કપડાં ધોતા ધોતા ઢળી પડ્યા બાદ મોતને ભેટવા પામ્યો છે, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે। સુરત સહિત સમગ્ર રાજ્યમાં હાલ હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ડુમસ રોડ પરના રેમ્બો રિસોર્ટમાં કામ કરનારા યુવાન ઢળી પડ્યા બાદ મોતને ભેટ્યો હતો। વાત એમ છે કે વિકાસ સતીશ મૈથની નામનો 35 વર્ષીય યુવાન ડુમસ રોડ ખાતેના રેમ્બો રિસોર્ટ ખાતે રહેતો હતો। રિસોર્ટમાં સાફ સફાઈ સહિતની કામગીરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો। 10 દિવસ પહેલા જ વિકાસ રોજગારી માટે સુરત આવ્યો હતો। વિકાસ રિસોર્ટમાં પોતાના કપડાં ધોઈ રહ્યો હતો। દરમિયાન 8:30 વાગ્યાના આસપાસ વિકાસ કપડાં ધોતા ધોતા ઢળી પડ્યો હતો, જેથી સાથે કામદારોએ દોડી આવ્યા હતા અને વિકાસને તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે જાહેર કર્યો છે મૃત। વિકાસ 10 દિવસથી સુરત આવ્યો હોવાથી તેના પરિવાર અંગે પણ કોઈ માહિતી નથી, જો કે પોલીસે એના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।